ડ્રાઈવર કંડક્ટર મારે શું થયું? કેવી રીતે ઘટના ઘટી હતી? આજરોજ મેટ્રો પિલર 36 પાસે અમદાવાદની યમદૂત સમાન પ્રાઇવેટ ચાર્ટર કંપનીની જે ગાડી છે એના ડ્રાઈવર, જેને ખરેખર કાળા કલરના ચશ્મા પહેર્યા હતા, જ્યારે અકસ્માત કર્યા પછી જ્યારે લોકોએ જોયું પછી એ વ્યક્તિએ ડ્રાઈવરે નંબરના ચશ્મા પહેર્યા. એટલે પહેલી એની ગંભીર ભૂલ એ છે કે નંબરના ચશ્મા હોવા છતાં નંબરના ચશ્મા પહેર્યા વગર અમદાવાદની જનતા ઉપર એ યમદૂત બનાવી ફરી રહ્યો છે. બીજું, મોટા હાથીનો ડ્રાઈવર જે છે એની ગાડીને એને ટક્કર મારી દીધી છે. આ ડ્રાઈવરની પાસે જો એના ફેમિલી, મોટા ભાગના અમદાવાદની અંદર ઓમ સ્વચ્છતા નામની જે સ્વચ્છતાની ગાડી ચાલે છે એની ઉપર બહારગામથી ગરીબ આદિવાસી બાળકોને ડ્રાઈવર તરીકે રાખવામાં આવે છે. એનું પણ આર્થિક શોષણ કરવામાં આવે છે અને એમટીએસના ડ્રાઈવરોનું પણ આર્થિક શોષણ કરવામાં આવે છે. અને આ બંનેના લીધે અમદાવાદની 80 લાખની જનતા ભોગ બની રહી. આ છોટા હાથીના લીધે પણ વારંવાર અકસ્માત થતા હોય છે. ઘણી સોસાયટીમાં નાના બાળકોને કચડી નાખે છે. અને એમટીએસ વાળા જે છે એ રોડ ઉપર બેફામ મરેવાડીમાં અકસ્માત થયા છે, 2 ફેટલ થયા છે. એના માટે એમટીએસ જવાબદાર છે. છેલ્લા અમદાવાદમાં 30 દિવસ અકસ્માત થતા હોય છે, એમાંથી 3 થી 7 ફેટલ થતા હોય છે. અમદાવાદની અંદર એમટીએસ એ રામ ભરોસે ચાલી રહ્યું છે. હું પોતે જગદીશ રાઠોડ મેં વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, પરંતુ આ સત્તાધીશો સાથે આ મળતિયા કોન્ટ્રાક્ટરો ડાગા સાથે, ધર્મેન્દ્ર શાહ સાથે આ લોકોની મેળાપીપણું છે. ચાર્ટર કંપની, મારુતિ દાદા કંપની, ધારાસભ્ય કૌશિક જૈનનું ચાલે છે. માટે અમદાવાદની જનતા આજે મરી રહી છે. રોજ 1 કરોડ રૂપિયાની ખોટ કરે છે અને અમદાવાદના નગરજનોને રોજ 2 થી 3 વ્યક્તિને મારી રાખે છે.